અંકલેશ્વર તાલુકાના નવા બોરભાટા ગામ વિસ્તારમાં મોબાઈલનો ઉપયોગ કરવા મામલે ઝઘડો થતા પ્રેમી અને પરિણીત પ્રેમિકાની હત્યા કરી નાખી હતી. પ્રેમીએ હત્યા કરી નાખતા પોલીસે આ અંગે ગણતરીના કલાકોમાં જ પ્રેમીને ઝડપી લીધો હતો. અંકલેશ્વરના નવા બોરભાટા વિસ્તારમાં મોબાઈલ ઉપયોગ જેવી નજીવી બાબતે શરૂ થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. લિવ ઇન રિલેશનશીપમાં રહેતા એક યુવકે ગુસ્સાના આવેશમાં પોતાની પ્રેમિકા પર જીવલેણ હુમલો કરી તેની હત્યા કરી નાખતા પોલીસ દોડતી થઈ ગઈ છે. ઘટનાના થોડા જ કલાકોમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ ચાલી રહી છે. વિગત અનુસાર નવા બોરભાટા ગામની તક્ષશિલા સ્કૂલ પાછળ આવેલી સોસાયટીમાં 24 વર્ષીય જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડ અને 30 વર્ષીય રેણુકા રાઠોડ છેલ્લા 4 મહિનાથી લિવ ઇન રિલેશનમાં હતા. રેણુકા અગાઉના પતિથી અલગ રહેતી હતી અને તેને 2 સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. બંને સંતાનો પણ માતા સાથે જ મકાનમાં રહેતા હતા. ઘટનાના દિવસે બંને જમવા બેઠા ત્યારે મોબાઈલ ફોનના ઉપયોગને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઝઘડો થતા ગુસ્સામાં ઘરમાં રહેલા ભારે હથિયાર વડે રેણુકા પર હુમલો કર્યો હતો, જેને વિવિધ ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર હાલતમાં ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઈ, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. 2 સંતાનોને ભારે આઘાતમાં મૂકી દીધા છે. સ્થાનિકોમાં પણ આ બનાવને લઈને શોક અને રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. આ બનાવે ફરી એકવાર નજીવી બાબતોને લઈને થતા ઉગ્ર વિવાદો કેટલી ગંભીર અને દુઃખદ પરિસ્થિતિ સર્જી શકે છે તેનો કરુણ દાખલો પૂરો પાડ્યો છે.